હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો, ખુશ હશો. આપણે આટલી વાતોનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. નંબર 1 કે મૃત્યુ છે ને એ નિશ્ચિત છે, એટલે ક્યારેય પણ ઘમંડ ના કરવો જોઈએ, અને જેમનું નામ છે એનો નાશ પણ છે. નંબર 2 કે સાથે છે ને કંઈ પણ આવવાનું છે નહીં. આ જેટલું પણ આપણે સંગ્રહ કરશું ને એ બધું જ અહીં મૂકીને જવાનું છે. નંબર 3 કે જેવા કર્મ કરશું ને એવું ફળ આપણને મળશે. એટલે કર્મનો સિદ્ધાંત આપણે હંમેશા યાદ રાખવો જોઈએ. નંબર 4 કે જેટલું છે ને આપણી પાસે એમાં આપણે ખુશ રહેવું જોઈએ. વધારે અપેક્ષા દુઃખનું કારણ બને છે, આ પણ આપણે ના ભૂલવું જોઈએ. નંબર 5 કોઈ પણ સાથે ખરાબ વ્યવહાર ના કરવો જોઈએ, અને કોઈ પણ વિશે આપણે ખરાબ વિચારવું પણ ના જોઈએ. નંબર 6 સમય છે ને ક્યારેય એક સરખો રહેતો નથી. આજે ખરાબ છે તો કાલે સારો આવશે, એટલે કોઈ દિવસ હિંમત હારવી ના જોઈએ. છેલ્લું અને 7મું, સંબંધની કિંમત કરતા શીખો યાર, કારણ કે એના ગયા પછી છે ને માત્ર ને માત્ર અફસોસ રહે છે. એટલે આ વાતનું પણ આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. થેન્ક યુ વેરી મચ.